ગીર સોમનાથના ઉના તાલુકાના એક ગામમાં દુષ્કર્મની ઘટના સામે આવી। માત્ર 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરાયું છે। સગીરા 18 અઠવાડિયાથી ગર્ભવતી હોવાનું તબીબી પરીક્ષણમાં સામે આવ્યું છે। મેડિકલ રિપોર્ટ આવતા પરિવારના લોકો આઘાતમાં સરી પડ્યા। અશોક પરમાર નામના યુવકની ધરપકડ કરીને આ કેસમાં તપાસ શરૂ કરાઈ છે। સુરતના વરાછામાં નોંધાઈ હતી 0 નંબરથી ફરિયાદ। કેસને ઉના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। ફરિયાદના આધારે ઉના પોલીસે આરોપી પકડી પાડ્યો છે। અશોક અર્જણભાઈ પરમાર જે ઉના તાલુકાનો રહેવાસી છે અને સગીરાને લલચાવી ફોસલાવી અને એની સાથે લગ્નની લાલચ આપી અને આ દુષ્કર્મ અવારનવાર કરેલું છે એ બાબતે ગુનો દાખલ કરી અને ઉના પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તપાસ કરવામાં આવી છે। આરોપીને પણ હાલમાં રાઉન્ડ અપ કરી દેવામાં આવે। આરોપી કોણ છે એ એવું તપાસનો સબ્જેક્ટ છે। તપાસ હજુ હાલ પીએસઆઈ કરી રહ્યા છે અને અન્ય જે પુરાવા લેવાની પ્રક્રિયા છે એ ચાલુ છે। એટલે એ બાબતે હાલમાં સગીરાને સાહેબ કેટલા માસનો ગર્ભ છે? મેડિકલ કરાવતો એને 18 અઠવાડિયાનો ગર્ભ હોવાનું એ જે તે વખતે સુરતના ડૉક્ટરશ્રીનો અભિપ્રાય છે ને